તો મિત્રો, આજે 29 જુલાઈના રોજ બુધવારે અષાઢ મહિનાની ગુરુ પૂનમના આ પવિત્ર અને પરમ શુભ સ્થાન પર લવિંગ નાખી દેજો. ભગવાન શિવના, શ્રી હરિ વિષ્ણુના અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે મિત્રો, આ વર્ષે બુધવાર અને અષાઢ મહિનાની ગુરુ પૂનમનો આ સંયોગ ખૂબ જ મહાન અને અદ્ભુત છે. અને આ દિવસે તમારે લોકોએ લવિંગનો મહા ઉપાય કરવો જોઈએ, જે પંડિતજીએ તેમના જ્ઞાન અને કથામાં અહીં જણાવ્યું છે. આ ગુરુ પૂનમ, અષાઢ પૂર્ણિમા એ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મજયંતિ ઉત્સવ છે અને દેવી દેવતાઓની કૃપા મેળવવાનો તેમજ આપણા ઇષ્ટદેવ ચંદ્રદેવ, ગુરુદેવ અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ દિવ્ય દિવસ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપાયથી જીવનના અજ્ઞાન અને દરિદ્રતાનો નાશ થાય છે. તો મિત્રો, તમારે આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જોવામાં આવ્યું છે કે ક્યારેક જે ઈચ્છાઓ મોટી પૂજા વિધિઓથી પૂર્ણ થતી નથી, તે આજે બુધવારે અને ગુરુ પૂનમના પવિત્ર દિવસે એક નાનો ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ અને દિવ્ય ફળ મળ્યું છે. જો તમે પણ આજે 29 જુલાઈના રોજ બુધવારે અને અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા એ ઉપાય કરવા માંગતા હો તો તમારે પહેલા ઉપાયને સારી રીતે સમજવો જોઈએ, તેને સાંભળવો જોઈએ અને પછી તે કરવો જોઈએ. આ ઉપાયનું પરિણામ તમને ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, ધન વગેરેની તંગી હોય, તમને ખબર પણ નથી કે તે ભાઈ જેના કારણે આ સમસ્યા ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ પિતૃદોષ કે ગુરુ દોષ હોઈ શકે. તો 29 જુલાઈના રોજ બુધવારે અને ગુરુ પૂનમના મહાસંયોગે આ એક લવિંગનો ઉપાય કરવો પડશે. ઉપાય કોણે કરવો અને શા માટે કરવો? મિત્રો, હવે આપણે સમજીએ છીએ કે આપણે આ ઉપાય કયા સમયે કરવાનો છે. તો સૌપ્રથમ મિત્રો, આપણે સમજીએ છીએ કે આ એક લવિંગનો ઉપાય કોણે કરવાનો છે. જુઓ, અહીં એક સરળ વાત છે કે આ એક લવિંગનો ઉપાય કેમ કરવામાં આવી રહ્યો છે. આ તમારા જીવનમાં કોઈ ઈચ્છા પૂર્ણ કરવા અથવા દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. અથવા જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. સરળ વાત છે કે તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ, ગુરુદેવ અને માતા લક્ષ્મી દ્વારા પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે, ગુરુ પૂનમના દિવસે ઘરમાં બરકત લાવવા માટે એક લવિંગનો ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક લવિંગનો ઉપાય કરવો. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી ગુરુ પૂનમ જેવા પવિત્ર દિવસે કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી દેખાય છે અને ખૂબ જ મોટું હોય છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વડીલ હોય, નાનો હોય કે બાળક. જે વ્યક્તિએ આ એક લવિંગનો ઉપાય સમજી લીધો હોય તેણે બુધવારે આ એક લવિંગનો ઉપાય કરવો જ જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. 29 જુલાઈના રોજ બુધવારે અને ગુરુ પૂર્ણિમાની દિવ્ય તિથિએ ભગવાન શિવ, ગણેશજી, ગુરુદેવ અને ચંદ્રદેવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. ઉપાય કરવાનો યોગ્ય સમય પ્રદોષકાળ
ચાલો હવે સમજીએ કે તમારે આ એક લવિંગનો ઉપાય કેવી રીતે કરવો અને ઉપાય કરવાનો સમય શું છે. જુઓ, 29 જુલાઈના રોજ બુધવારે કરવાનો આ એક લવિંગનો ઉપાય મુખ્યત્વે સાંજના સમયે હશે. તે પ્રદોષકાળ હશે. આ ગુરુ પૂનમની સાંજ હોવાથી તેનું આધ્યાત્મિક મહત્વ 100 ગણું વધી જાય છે. હવે ભાઈ, પ્રદોષકાળનો સમય પણ ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે, આ સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે, જેથી આપણે ઉપાય કરવાનો સમય જાણી શકીએ. તો ચાલો તમને જણાવીએ કે પ્રદોષકાળનો એક સમય હોય છે. સાંજનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે તમે એક લવિંગથી આ ઉપાય કરી શકો છો. તો ભાઈ, ઘણા લોકો અહીં ચોક્કસપણે આ પ્રશ્ન પૂછશે કે આપણે કામ પર જઈએ છીએ, આપણે આપણી ફરજ પર જઈએ છીએ અને આપણને આવવામાં મોડું થાય છે, તો આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી રહ્યા છો અને તમને આવવામાં મોડું થાય છે, જો તમે સાંજે 7 વાગ્યા સુધીમાં પહોંચી શકતા નથી તો ભલે તમે સાંજે 7 કે 8 વાગ્યા સુધી ઉપાય કરો તો પણ સારું રહેશે. અને જો આનાથી થોડું મોડું થાય તો પણ તમે ઉપાય કરી શકો છો. કારણ કે આજે 29 જુલાઈના રોજ બુધવાર અને ગુરુ પૂર્ણિમા છે. આ અષાઢી ગુરુ પૂનમનો શુભ અને દિવ્ય પવિત્ર દિવસ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે, આખા વર્ષમાં એકવાર. તેથી જ્યારે પણ તમને તક મળે તમારે આ ઉપાય કરવો જોઈએ. તમે ગમે ત્યારે કોઈ પણ ઉપાય કરી શકો છો. બુધવારે ફક્ત સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો તમે કોઈ કારણોસર તે કરી શકતા નથી તો તમે તે થોડું મોડું કરી શકો છો. તમને ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. પ્રથમ ઉપાય, ઘરમાં દીવો અને 2 લવિંગનો મહા ઉપાય. પૂજ્ય ગુરુજીએ કહ્યું હતું કે જ્યારે પણ બુધવાર અને પૂર્ણિમાનો શુભ સંયોગ આવે છે ત્યારે તમારે ફક્ત 1 કે 2 લવિંગથી આ ઉપાય કરવો પડશે. આનાથી તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા દૂર થશે. જો તમે પૈસાની ખૂબ ચિંતા કરો છો, જો નાણાકીય કટોકટી હોય, ઘણી વખત તમે ખૂબ પ્રયાસ કરો છો, તમે સખત મહેનત કરો છો પણ તમને પૈસા મળી શકતા નથી, સખત મહેનત કરવા છતાં તમે સફળ થઈ શકતા નથી, તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો, તમે નોકરી મેળવવાના પ્રયાસમાં નિષ્ફળ જાઓ છો, જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તમને પૈસા ગુમાવી રહ્યા છો, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ બુધવારે આ નાનો ઉપાય કરવો જ જોઈએ. તો ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ, પરંતુ તે પહેલા એક પ્રાર્થના. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ટીજે કથાને સબસ્ક્રાઇબ કરો. આજનો વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આ પવિત્ર દિવસે કરવાના ખાસ ઉપાયો આજે આ વિડિયોમાં તમને જણાવવામાં આવશે. તમે તમારી સમસ્યા અનુસાર આ ઉપાય કરી શકો છો. આ ઉપાયોમાં તમને પૈસા મેળવવાના ઉપાયો કહેવામાં આવશે, તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાના ઉપાયો કહેવામાં આવશે. જો જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ ચાલી રહ્યું છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવાના ઉપાયો કહેવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા પ્રથમ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌપ્રથમ જરૂર પડશે લવિંગ. હવે આ લવિંગ આજે બુધવારની અને ગુરુ પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ નાખો. તમારા જીવનમાંથી પૈસાનો અભાવ દૂર થશે અને સૌથી મોટી ખરાબ નજર પણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે. તે તમારા પરિવારના બધા સભ્યોના જીવનમાંથી દૂર થઈ જશે. મિત્રો જુઓ, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે, કારણ કે આજના વિડિયોમાં અમે તમને એક લવિંગનો એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ અને તમારે તમારા ઘરમાં લવિંગ બાળી નાખવો પડશે. જો તમે આ બુધવારે ગુરુ પૂનમે આ ઉપાય કરો છો તો માની લો કે
તમારા જીવનના દુઃખ દૂર થવામાં વધુ સમય લાગશે નહીં. તો જુઓ, આપણે પહેલા લવિંગ વિશે વાત કરીશું. લવિંગનો ઉપયોગ પૂજામાં થાય છે. આપણે કોઈ પણ મોટી પૂજા કરીએ છીએ કે નાની પૂજા કરીએ છીએ, જ્યારે આપણે પૂજા સંબંધિત કંઈ પણ કરીએ છીએ, ખરું ને, તો શું થાય છે? આપણે તેમાં ચોક્કસપણે લવિંગ લઈએ છીએ. આપણે માં દુર્ગાની પૂજા કરીએ છીએ, આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, આપણે બજરંગબલી કે શ્રી હરિ અને ગુરુદેવની પૂજા કરીએ છીએ. આપણે ખાસ કરીને તેમાં લવિંગ લઈએ છીએ, કારણ કે લવિંગ એક રીતે તમારા ઘરમાંથી ખરાબ નજર પણ દૂર કરે છે. તે નકારાત્મકતા અને લવિંગના બધા ઉપાયોને પણ દૂર કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે તે દેવી દેવતાઓને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરે છે અને તમારા જીવનની મુશ્કેલીઓને ખૂબ જ ઝડપથી દૂર કરે છે. તો જે લોકો ઈચ્છે છે કે તેમના જીવનની મુશ્કેલીઓ શક્ય તેટલી વહેલી તકે દૂર થાય, તેમણે ખાસ કરીને લવિંગના ઉપાયો અજમાવવા જોઈએ. જેઓ તેમના જીવનમાં શક્ય તેટલી વહેલી તકે સારા પરિણામ મેળવવા માંગે છે, પૈસા તેમની પાસે આવવા જોઈએ, પૈસા તેમની સાથે રહેવા જોઈએ, તો તેમણે લવિંગના ઉપાયો પણ અજમાવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં પણ એવા લવિંગના ઉપાયો છે જેના દ્વારા વ્યક્તિ પોતાના જીવનની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. કહેવાનો અર્થ એ છે કે લવિંગના ઉપાયો કરીને તમે તમારા જીવનની મોટી મુશ્કેલીઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. પરંતુ આપણી સાથે ઘણી વખત શું થાય છે, જ્યારે જીવનમાં મુશ્કેલીઓ ખૂબ વધી જાય છે, દુઃખ ખૂબ વધી જાય છે, ત્યારે આપણું મન વિચારી શકતું નથી, આપણે સમજી શકતા નથી કે આ મુશ્કેલીઓ જે આપણે અનુભવી રહ્યા છીએ તે ખૂબ મોટી લાગે છે અને તે ખૂબ જ મોટી છે. ક્યારેક જીવનમાં ખૂબ મોટી મુશ્કેલીઓ આવે છે, પરંતુ લવિંગનો ઉપયોગ કરીને તમે આ મોટી સમસ્યાઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. જુઓ, જ્યારે તમે કોઈ પણ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી કરો છો, ત્યારે કોઈ ફરક પડતો નથી કે તમે મોટી પૂજા કરો છો, નાની પૂજા કરો છો, મોટો ઉપાય કરો છો, નાનો ઉપાય કરો છો. તમારી પાસે સાચી શ્રદ્ધા અને ભક્તિ છે કે નહીં, તે મહત્વનું છે. જ્યારે તમે ભગવાન અને માતા લક્ષ્મી પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ ઉપાય કરો છો, ત્યારે તમારો ઉપાય સફળ થાય છે અને માતા લક્ષ્મી તથા ગુરુદેવ પોતે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરવા આવે છે. તેથી આપણે પહેલા ઉપાય વિશે વાત કરીશું જે તમારે આ પવિત્ર દિવસે લવિંગથી કરવાનો છે. હવે જુઓ, જો તમે પહેલો ઉપાય જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે કરો છો, તો તમે તમારા જીવનમાં માતા લક્ષ્મી પાસેથી જે કંઈ પણ માંગશો, હા, મને આ વસ્તુ જોઈએ છે, આ મારી ઈચ્છા છે, તે પૂર્ણ થઈ રહી નથી, માતા કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. તો તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારે આ પહેલો ઉપાય કરવો પડશે. તો જુઓ, બુધવારે અને ગુરુ પૂર્ણિમાએ તમારે શું કરવાનું છે? અહીં તમારે 2 ફૂલવાળી લવિંગ લેવાની છે, ખરું ને? એક પણ લવિંગ તૂટેલી કે બગડેલી ન હોવી જોઈએ. હવે તમે તમારા ઘરમાં જે દીવા પ્રગટાવો છો, ખરું ને? કેટલાક લોકો 5 દીવા પ્રગટાવે છે સવારે પૂજા કરતી વખતે, કેટલાક 2 દીવા પ્રગટાવે છે, કેટલાક 3 કે 4, ખરું ને? કેટલાક ફક્ત એક જ દીવો પ્રગટાવે છે. તો આપણે આપણા ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવીએ છીએ, તો તમારે શું કરવાનું છે? ઉદાહરણ તરીકે ધારો કે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો, ખરું ને? તમે તેને તેલ, ઘી કે અન્ય કોઈ દીવો પ્રગટાવો છો. તમારે શું કરવાનું છે? તમે જે પણ દીવો પ્રગટાવો છો, તમારે તે જ રીતે પ્રગટાવવો પડશે. તમારે ફક્ત આ દીવાની અંદર ફૂલોવાળી 2 લવિંગ મૂકીને તેને પ્રગટાવવી પડશે. તમે કદાચ આ રીતે તમારો દીવો પ્રગટાવતા હશો, પરંતુ જેઓ જાણે છે તેઓ હંમેશા દીવામાં 2 લવિંગ મૂકે છે. જુઓ, જ્યારે પણ તમે તમારા ઘરમાં 2 લવિંગ મૂકીને દીવો પ્રગટાવો છો, ત્યારે સૌ પ્રથમ તે તમારા ઘરના વાસ્તુદોષને સુધારે છે. બીજી વાત એ છે કે જો ઘરમાં ખરાબ નજર હોય, નકારાત્મકતા વધી ગઈ હોય,
તો તે તેને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જે લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો છે, આપણું આ કામ પૂર્ણ થતું નથી, આપણી ઈચ્છા પૂર્ણ થતી નથી, તો તમારી ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે. જ્યારે તમે તમારા ઘરના દીવામાં 2 લવિંગ મૂકો છો, તે જ દીવો જેમાં તમે દરરોજ પૂજા કરો છો. તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. એ જરૂરી નથી કે તમારે બુધવારે જ કરવો પડે. જ્યારે પણ તમે તમારા ઘરમાં પૂજા કરો છો ત્યારે સવારે કરો, સાંજે કરો. જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તેમાં 2 ફૂલવાળી લવિંગ નાખો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાય એકવાર અજમાવી જુઓ, તમને ખૂબ જ સકારાત્મક પરિણામ મળશે અને તમે જોશો કે તમારા ઘરમાંથી ખરાબ નજર પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે, વાસ્તુદોષ પણ દૂર થશે અને તમારા પરિવારનું હંમેશા રક્ષણ થશે. માતા લક્ષ્મી અને ભગવાન શિવ વિષ્ણુ હંમેશા તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરીને તમારા પરિવારનું રક્ષણ કરે છે અને તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે. જ્યારે તમે આ રીતે દીવો પ્રગટાવો છો અને ઈશ્વર પાસે કંઈ પણ માંગો છો. જુઓ, આ પહેલો ઉપાય હતો. બીજો ઉપાય, ઘરના મુખ્ય દરવાજે 5 લવિંગ અને કપૂરનો મહા ઉપાય. હવે ચાલો ઝડપથી બીજા ઉપાય વિશે વાત કરીએ. તમારે તમારા ઘરમાં આ લવિંગ ક્યાં પ્રગટાવવાની છે અને આ લવિંગ તમારા જીવનની મોટી મુશ્કેલીઓને કેવી રીતે પળવારમાં દૂર કરશે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે વિચારતા હતા કે આ મારા જીવનનું દુઃખ છે, તે ક્યારેક આવે છે ખરું ને? જીવનમાં એટલા બધા દુઃખ છે કે આપણને લાગે છે કે હવે આ દુઃખનો કોઈ અંત નથી. હવે કદાચ આ દુઃખ આપણા જીવનમાં આવું જ રહેશે અને ક્યારેક ખરેખર કોઈ વ્યક્તિના જીવનમાં આવો સમય આવે છે. જુઓ, જેમણે દુઃખ સહન કર્યું છે અથવા જેઓ જાણે છે કે આપણી સાથે આવું બન્યું છે, તેઓ જાણે છે કે જ્યારે જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમય આવે છે ત્યારે જીવનમાં દુઃખ ખૂબ વધી જાય છે અને જ્યારે જીવનની સમસ્યાઓ સમાપ્ત થવાનું નામ નથી લેતી ત્યારે આપણી આશા તે સ્થાનો પરથી તૂટવા લાગે છે જ્યાંથી આપણને આશા છે. આપણને લાગે છે કે આજે દરેક વ્યક્તિ આપણને છોડીને જઈ રહી છે અને આ પણ સાચું છે. જે વ્યક્તિ દુઃખી છે, જેની પાસે પૈસા નથી અને જે દુઃખમાં છે, અને જો સામેની વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ દુઃખમાં છે તો તેને ટેકો આપવા માટે કોઈ નથી, તેની સાથે ઊભું રહેવા માટે કોઈ નથી. એકવાર જેની પાસે પૈસા છે તેની સાથે 10 લોકો ઊભા રહે છે. એ સાચું છે કે ભલે તે કોઈને પોતાના પૈસા ન આપે પણ જેની પાસે પૈસા નથી તેની સાથે ઊભું રહેવા માટે એક પણ વ્યક્તિ નથી. આ કડવું સત્ય છે. હવે હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે છે કે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ લવિંગ અને કપૂર સળગાવવાના છે. આ ઉપાય એકવાર પૂર્ણ શ્રદ્ધાથી કરો અને પછી તમે તેનું પરિણામ જાતે જોશો. તો જુઓ કે ઘણી વખત શું થાય છે. આપણને લાગે છે કે આપણને ખબર નથી કે આપણા ઘરમાં આટલા બધા દુઃખ કેમ આવી રહ્યા છે, દેવાની સમસ્યા વધી રહી છે, આપણે પૈસા કેમ ગુમાવી રહ્યા છીએ. તો જુઓ, ઘણી વખત એક મોટું કારણ ખરાબ નજર છે. હવે ખરાબ નજર કેવી રીતે થાય છે? જુઓ, ખરાબ નજર એવી વસ્તુ નથી જેને તમે જોઈ શકો. ધારો કે એક વ્યક્તિ છે અને તે પોતાના મનમાં વિચારી રહ્યો છે કે આ વ્યક્તિએ પોતાના જીવનમાં આગળ ન વધવું જોઈએ, તેને પૈસા ન મળવા જોઈએ, તેને સફળતા ન મળવી જોઈએ, આ વ્યક્તિના ઘરના લોકો હંમેશા પાછળ રહેવા જોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મનમાં આવું વિચારી રહ્યો હોય છે, ખરું ને, તો તેની ખરાબ નજર, આ તેની વિચારસરણી છે, તે સીધી તમારા જીવનને અસર કરે છે. તે અસર કરે છે તમારા જીવનનું શું થાય છે. જો ખરાબ નજર આવે છે તો વ્યક્તિ દુઃખની વચ્ચે અટકી જાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે તેના જીવનમાં દરેક બાજુથી દુઃખ આવવા લાગે છે, દેવું વધવા લાગે છે માથા પર. તો આ બધી વાતો થવા લાગે છે.
જો તમારા ઘરમાં ઘણી મુશ્કેલીઓ હોય તો સમજો કે તમારા ઘરમાં ક્યાંક ખરાબ નજર છે, કારણ કે ક્યારેક જો આપણું ઘર ખરાબ નજરથી પ્રભાવિત થાય છે તો એવું લાગે છે કે લોકો કે ઘર પણ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે. તો આ બધી વાતો જીવનમાં ખૂબ જ સરળતાથી બને છે કે તમે તમારા જીવનમાં દેવા અને પૈસાની ચિંતા કરો છો. જો તમે ઘરમાં ઝઘડા કે ચીડિયાપણું જુઓ છો તો તમારે 5 ફૂલોવાળી લવિંગ લેવી પડે છે. દુષ્ટ નજર ગમે તેટલી મોટી હોય તે તમારા ઘરમાંથી દૂર જશે. તમારે 5 ફૂલોવાળી લવિંગ લેવી પડે છે. એક પણ લવિંગ તૂટવી ન જોઈએ, ટુકડા ન થવા જોઈએ. લવિંગ પર હંમેશા ફૂલ જેવી રચના હોય છે. તમે તપાસો કે લવિંગ પર ફૂલ છે કે નહીં, ખરું ને? તો તમારે 5 ફૂલોવાળી લવિંગ લેવી પડે છે. તમારે એક કપૂર લેવાની છે. હવે તમારે શું કરવું છે? 5 લવિંગને માટીના દીવામાં રાખો અને તેના ઉપર કપૂર રાખો. હવે તમારે શું કરવું છે? તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથથી આ લવિંગ અને કપૂર સળગાવો. તેને ક્યારે બાળવું? સાંજે બાળવું. કયા દિવસે બાળવું? તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. જો તમને લાગે કે તમે સમજી શકતા નથી કે કયા દિવસે તે કરવું તો તમારે આજે 29 જુલાઈના રોજ બુધવારે અષાઢી ગુરુ પૂનમના મહાપર્વે આ ઉપાય કરવો જોઈએ અને સાંજે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આ લવિંગ અને કપૂર સળગાવવા જોઈએ, ખરું ને? સૂર્યાસ્ત પછી ગમે ત્યારે બાળી નાખો. જો તમે આ ઉપાય કર્યો છે તો તમે જોશો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. ગુરુ પૂનમની રાત્રે માતા લક્ષ્મી અને સિદ્ધિઓ પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આવા ઉપાયોથી અત્યંત પ્રસન્ન થાય છે. આનાથી તમારા ઘરમાં સતત વૃદ્ધિ થાય છે. તમારા પૈસા હંમેશા તમારા ધનમાં વધે છે અને ખરાબ નજર તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે. ખરાબ નજર ગમે તેટલી મોટી હોય તે તમારા ઘરથી દૂર જાય છે, કારણ કે લવિંગ ખૂબ શક્તિશાળી હોય છે. લવિંગ અને કપૂર એકસાથે ખૂબ શક્તિશાળી બને છે અને ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ ખાસ છે. તમારા જીવનમાં તેનો અર્થ એ છે કે તે ઘરનો મુખ્ય દરવાજો છે જે તમને ધનવાન બનાવી શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ વધારી શકે છે, કારણ કે નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ઘરના મુખ્ય દરવાજા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે, ખરું ને? તો જ્યારે પણ તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર લવિંગ અને કપૂર બાળો છો ત્યારે તમારા ઘરમાં સૌથી પહેલી વસ્તુ નકારાત્મક ઉર્જા ક્યારેય પ્રવેશતી નથી, અને જો તે પ્રવેશી હોય તો તે તમારા ઘરમાંથી નીકળી જાય છે. અને આવા ઘરોમાં જે લોકો તેમના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લવિંગ અને કપૂર બાળે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા રહે છે, કારણ કે લવિંગ અને કપૂર બાળવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા વધે છે અને જ્યાં સકારાત્મક ઉર્જા વધે છે ત્યાં દેવી દેવતાઓ અને ગુરુદેવના આશીર્વાદ હંમેશા તે ઘરમાં રહે છે. તો જુઓ, શ્રી હરિ વિષ્ણુ અને ગુરુદેવ સાથે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આમંત્રણ આપો, તેમની પ્રાર્થના કરો, મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો ચોક્કસ પ્રગટાવો. ગરીબી અને દુઃખ ક્યારે તમારા ઘરમાં રહેતા નથી. તો મિત્રો, તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપનો દિવસ શુભ રહે. રાધે રાધે. જય ગુરુદેવ.